નમસ્કાર મિત્રો, વિઝન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। જો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી મને મોટિવેટ કરી શકો છો, જેથી હું આવી રીતે જ નવી નવી માહિતી તમારા સુધી પહોંચાડતો રહીશ અને તમને વાકેફ કરાવતો રહીશ। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ખાસ વાત કરવાની છે। અત્યારે હાલમાં સરકારશ્રીઓ તરફથી ઘોષણા કરવામાં આવી છે કે જે 24,700 જેટલી ભરતી કરવામાં આવનાર છે, બરાબર। કાયમી શિક્ષકોની શિક્ષણ વિભાગની અંદર 24,700 જેટલી જે ભરતી છે હવે ટૂંક સમયની અંદર કરવામાં આવશે। એના વિશે આપણે માહિતી મેળવવાના છીએ, તેમજ કયા વિભાગમાં કેટલી ભરતી કરવાના છે અને આપણે છેલ્લે જોઈશું કે અંદાજિત મેરિટ જે છે કેવી રીતે ડાઉન થવાની પૂરેપૂરી શક્યતા છે એના વિશે આપણે માહિતી મેળવીશું, બરાબર ને। તો મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો, તમારા સામે જે છે ક્યારે કઈ ભરતીની જાહેરાત થશે શિક્ષણ વિભાગની અંદર, બરાબર ને। શિક્ષણ વિભાગની અંદર ક્યારે કઈ ભરતી જાહેર થશે એ અહીંયા તમે જોઈ શકો છો, તારીખ વાઇઝ આપવામાં આવ્યું છે અને જગ્યાની વાત કરીએ તો જગ્યા પણ અહીંયા આપવામાં આવી છે, બરાબર ને। તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ભરતીનો પ્રકાર। તો તમે જોઈ શકો છો ભરતીનો પ્રકાર તો આચાર્ય, બરાબર ને। જે હેડમાસ્ટર હોય છે તો હેડમાસ્ટરની કુલ જગ્યાઓ 1200 જેટલી આ લોકો ભરતી કરવાના છે અને એની જાહેરાત જે છે ટૂંક સમયની અંદર ઓગસ્ટની અંદર, બરાબર ને। 1 ઓગસ્ટ 2024ના રોજ છે તો આનો જાહેરનામું બહાર પડી જશે, બરાબર। એ જ રીતે વાત કરીએ જૂના શિક્ષકની। જૂના શિક્ષક એટલે કે જે ગ્રાન્ટ ઇન એડ એન્ડ ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિકની અંદર જે શિક્ષકો છે એમની બદલી કરવામાં આવનાર હોય છે, એ શિક્ષકોની છે તો 2200 જેટલી જગ્યાઓ છે તો ભરવાની છે। એની જે જાહેરાત છે એ 1 ઓગસ્ટ 2024 એટલે આ જ રોજ તો બહાર પડશે, બરાબર ને। એ જ રીતે હવે વાત કરીએ તો અહીંયા મુખ્ય આપણે જોવાનું છે, બરાબર ને। અહીં તમે જોઈ શકો છો આ જે ભરતીનો છે એ ભરતી જે છે ક્રમિક છે, બરાબર। અહીંયા ટાટ સેકન્ડરી, તો જો ટાટ હાયર સેકન્ડરી, બરાબર। તો ટાટ હાયર સેકન્ડરીની અંદર ટોટલ 4000 જેટલી ભરતી કરવાના છે અને એની જાહેરાત છે તો 1/9/2024ના રોજ સપ્ટેમ્બરની અંદર છે તો આ બહાર પડી જશે આની જાહેરાત। એની અંદર 4000 જેટલી જગ્યાઓ છે તો ભરવામાં આવનાર છે। અને વાત કરીએ બીજી તો એ છે ટાટ સેકન્ડરી। તો ટાટ સેકન્ડરી અંદર જે છે ટોટલ કેટલી 3500 જેટલી ભરતી કરવાના છે અને એની જાહેરાત છે એના 1 મહિના પછી, બરાબર ને। હાયર સેકન્ડરીના 1 મહિના પછી જે 1/10/2024ના રોજ છે તો એનો જાહેરનામું છે તો બહાર પડી જશે। હવે વાત કરીએ ત્રીજી તો ટેટ 2ની। તો ટેટ 2ની જે ભરતી છે, જુઓ મિત્રો, જગ્યા 7000 જેટલી, બરાબર। મોટી ભરતી છે, 7000 જેટલી ભરતી કરવાના છે અને એ ભરતી જે છે 1/11/2024ના રોજ એના માટે જે છે જાહેરનામું બહાર પડી જશે, બરાબર ને। એ જ રીતે વાત કરીએ ટેટ 2 અન્ય માધ્યમની। તો ટેટ 2 અન્ય માધ્યમમાં તમે જોઈ શકો છો જેની અંદર ગુજરાતી, હિન્દી, અંગ્રેજી તેમજ ઉર્દુ, મરાઠી આ મીડિયમ આવે છે, જેમાં ટોટલ 600 જેટલી જગ્યા પર જે છે ભરતી થવાની છે અને એનો જાહેરનામું પણ છે તો 1/11/2024ના રોજ છે તો બહાર પડી જશે, બરાબર ને। એ જ રીતે વાત કરીએ ટેટ 1ની। તો ટેટ 1ની અંદર તમે જોઈ શકો છો ટોટલ 5000 જેટલી ભરતી છે તો કરવાના છે અને આ જે ભરતી છે એના માટેનું જાહેરનામું 1/12 એના 1 મહિના પછી જે છે તો બહાર પડી જશે, બરાબર ને। એ જ રીતે વાત કરીએ ટેટ 1 અન્ય માધ્યમની। તો ટેટ 1 અન્ય માધ્યમની જે છે 1200 જેટલી જગ્યા પર જાહેરનામું છે તો બહાર પડી શકે છે અને એના માટે જે છે જાહેરનામું છે ક્યારે 1/12/2024ના રોજ બહાર પાડવામાં આવશે, બરાબર ને। એવી રીતે મિત્રો આપણે ટોટલ કાઉન્ટ કરીએ તો કુલ જગ્યા તમે જોઈ શકો છો, આ કુલ જગ્યા ટોટલ કેટલી છે 24700 જેટલી જગ્યા પર છે તો ટોટલ ભરતી બહાર આવવાની છે અને ભરતી થવાની છે, બરાબર ને। હવે મિત્રો આપણે વાત કરીએ કે મેરિટ જે છે ટેટ 2ની અંદર કેવી રીતે ડાઉન જશે એની આપણે જો વાત કરીએ તો તમે આ સ્ક્રીન પર જોઈ શકો છો। સૌથી પહેલાં આપણે જોઈએ તો ટાટ હાયર સેકન્ડરી। ટાટ હાયર સેકન્ડરીની અંદર જો આપણે વાત કરીએ ટોટલ 4000 ભરતી થવાની છે અને આ 4000ની અંદર જો આપણે વાત કરીએ તો તમને ખબર હોય તો ટાટ હાયર સેકન્ડરી, બરાબર ને। ટાટ હાયર સેકન્ડરીમાં તમને ખબર હોય તો ટોટલ મેથ્સ, પછી બીજો છે તો ફિઝિક્સ, એ જ રીતે કેમેસ્ટ્રી, એ જ રીતે બોટની, બરાબર ને। આ ઘણા બધા જે સબ્જેક્ટ છે, બરાબર, આ ઘણા બધા સબ્જેક્ટ જે સાયન્સ ફિલ્ડના છે, બરાબર ને। આ સાયન્સ ફિલ્ડના છે। હવે માને કે કોઈ ઉમેદવાર જે છે એને ટેટ 2, ટાટ એસ અને ટાટ એચએસ પણ પાસ કરી છે અને આ ત્રણેયની અંદર આવતો હોય, પરંતુ સૌથી પહેલાં 4000ની ભરતી થવાની છે, એની અંદર માનો કે મેથ્સ સાયન્સનો કોઈ ઉમેદવાર ટેટ 2માં પાસ છે અને એનો જે નંબર છે સારા માર્ક્સથી અહીંયા પાસ છે, બરાબર, ટાટ હાયર સેકન્ડરીની અંદર, તો એ ઉમેદવાર છે તો અહીંયા સિલેક્ટ થઈ જશે એટલે અહીંયા જગ્યા ખાલી થઈ જશે, ક્યાં તો અહીંયા જગ્યા ખાલી થઈ જશે। એ જ રીતે વાત કરીએ ટાટ સેકન્ડરીની અંદર। તો ટાટ સેકન્ડરીમાં તમે જોઈ શકો છો અહીંયા ગણિત વિજ્ઞાન વિષયની વાત કરીએ તો આ ઉમેદવાર જે છે આમાં પણ પાસ હશે તો આની અંદર નીકળી જશે, બરાબર ને। એ જ રીતે ટેટ 2ની વાત કરીએ તો ટેટ 2ની અંદરથી આ ઉમેદવાર અહીંયા પણ નીકળી જશે અને અહીં પણ નીકળી જશે। એ રીતે ટેટ 2ના જે ઉમેદવારો છે આ ઉપર ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી અંદર જવાની પૂરેપૂરી શક્યતા છે, જેથી ટેટ 2નું જે છે મેરિટ મેથ્સ અને સાયન્સ એટલે જે સાયન્સ ફિલ્ડ છે એની અંદર નીચું જવાની શક્યતા હોઈ શકે છે। પરંતુ મિત્રો તમને ખબર હોય તો હવે ટેટ 2ની અંદર શું થવાનું છે, ટેટ 2ની અંદર 2011થી લઈ 2017 સુધીની જેટલી બી ટેટ 2ની જે માર્કશીટ છે, બરાબર, ટેટ 1-2ની જે માર્કશીટ છે એ બધી માર્કશીટ જે છે
અત્યારે છે તો ભરતીની અંદર ગણવામાં આવનાર છે, બરાબર. આ 7,000ની જે ભરતી છે એની અંદર. તો હવે મિત્રો વાત એ રહેશે કે આ જે 7,000ની ભરતી છે એની અંદર 11થી લઈને ટોટલ 17 સુધી જેટલી બી માર્કશીટ છે એ વેલિડ ગણવાની છે. પરંતુ મિત્રો જો તમને અહીંયા એક આઈડિયા લગાવશો તો 2011ની અંદર જે ટેટ 2 લેવાય છે ને ત્યારથી જ આપણે કાઉન્ટ કરીએ 2023 સુધી, બરાબર. તો લગભગ 9 થી 10 વર્ષ, બરાબર. 9 થી 10 વર્ષ જે છે એ કમ્પ્લીટ થઈ જાય છે. તો અમુક ઉમેદવાર એવા હશે કે જે બીજી પરીક્ષાની તૈયારી કરતા હશે, બરાબર ને. તો એ પરીક્ષાની અંદર પણ લોકો જતા રહ્યા હશે અથવા કોઈ ઉમેદવારની ઉંમર થઈ ગઈ હશે. એવી રીતે આ 2011નો તો આપણે ના ગણે તો પણ ચાલશે. તો આપણું કોમ્પિટિશન માત્ર રહેશે 2017 અને 2015ના ઉમેદવાર સાથે, બરાબર ને. તો આની અંદર જે ઉમેદવારનું મેરિટ માનો કે થોડુંક હાઈ હશે તો એ ઉમેદવાર આની અંદર આવવાના ચાન્સીસ રહેશે. અને બીજી વાત જો કહીએ તો 2017ની અંદર જે છે મેથ્સ સાયન્સની વાત કરું છું, બરાબર ને. મેથ્સ અને સાયન્સની વાત કરીએ તો 2017ની અંદર જે મેથ્સ અને સાયન્સ ઉપર ઘણી મોટી ભરતી થઈ છે, બરાબર મિત્રો. 3300ની એક ભરતી થઈ ગઈ હતી. એ ત્યારબાદ છે તો એક બીજી પણ એક ભરતી હતી 2600 આવેલી. તો આ રીતે ઘણી બધી ભરતીઓ છે તો 2017ના માર્કશીટ પર થઈ ગઈ છે. તો આની અંદર જે પણ ઉમેદવારો જે છે એ ઉમેદવાર છે તો આની અંદર સિલેક્ટ થઈ ગયા છે, જેના કારણે અહીંયા જે મેરિટ છે એક મેથ્સ અને સાયન્સની અંદર ડાઉન જશે. કારણ કે અહીંયા ઘણા બધા મેથ્સ અને સાયન્સની ભરતી થઈ ગઈ છે. તો મેથ્સ અને સાયન્સ માટે આપણે એમ ન કહી શકીએ કે મેરિટ ખૂબ નીચું હશે, પણ મેરિટ તો હશે જ, બરાબર ને. પણ આટલું ઊંચું હોય એની શક્યતા તો નથી, કારણ કે આ મેરિટમાં અંદર જે ઉમેદવાર આવતા હતા 17ની અંદર બધા નીકળી ગયા છે. તો મિત્રો આ હતી સમગ્ર માહિતી આજના વિડીયોને લઈને કે કેટલી ભરતી કયા ફિલ્ડની અંદર અથવા શિક્ષણની જે ક્ષેત્ર છે એની અંદર કયા પદ પર કેટલી ભરતી આવવાની છે અને કયા તારીખે આવવાની છે એની માહિતી આપણે મેળવી. અને જે મેરિટ છે ડાઉન કેવી રીતે જઈ શકે છે એની પણ આપણે સંભાવના જોઈ છે. જો મિત્રો તમને વિડીયો યોગ્ય અને સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઇક કરી મને મોટિવેટ કરી શકો છો. અને આ માહિતી તમારા દરેક ટેટ પાસ મિત્રો સુધી શેર કરી દેજો. થેન્ક યુ મિત્રો, આભાર.